નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે ખૂબ જ ધામધૂમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાચન પ્રસંગ ઉજવાયો. ભાવિકો મન મૂકીને નાચ્યા. જુઓ અહેવાલ. રવિવારે ભુજ આરાધના ભવન જૈન સંઘમાં ભવ્ય રીતે ભગવાન મહાવીર સ્વામી જન્મ વાચનનો પ્રસંગ ઉત્સાહ અને ભાવપૂર્વક ઉજવાયો હતો. આરાધના ભવન સંઘના ભાઈ બહેનો સવારથી બોર્ડિંગ સંકુલમાં એકઠા થયા હતા અને ભક્તિભાવ સાથે દરેક કાર્યક્રમની ઉજવણી કરી હતી. આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીની માતાને 14 સ્વપ્નો આવ્યા હતા. તે 14 સ્વપ્નોને ભાવિકોએ ઝુલાવ્યા હતા અને ભાવુક બન્યા હતા. સ્વપ્નને માથા ઉપર બહુમાનપૂર્વક રાખીને નાચ્યા હતા. માણીએ સ્વપ્ન સમયે ઉમંગ ઉલ્લાસભેર વાતાવરણને. સંઘમાં પરમ પૂજ્ય મુનિરાજ તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા નિશ્રા પ્રદાન કરી રહ્યા છે. હવે આવ્યો મહાવીર સ્વામી જન્મ વાંચનનો સમય, જેમાં સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પૂજ્ય મુનિરાજે પાઠ ઉપર ઊભા થઈ ભગવાનના જન્મ સમયે પ્રકૃતિનું વર્ણન કરી જન્મની ઘોષણા કરતા સંઘમાં ઉપસ્થિત લોકો હર્ષનાદથી નાચી ઉઠ્યા હતા. ભગવાન આવે અને બધા લોકોના વિચારો બદલાઈ જાય, બધાના હૃદયમાં સુખ ભાવનાઓ પ્રગટે. કસાઈ જેવા કસાઈને પણ એમ થાય કે હું આ શું કરું છું, મારે આવી હિંસા ન કરાય. બધાના હૃદયના ભાવ પટકાતા જાય. જેલમાં રહેલા કેદીઓ એમ કે હવે જિંદગીમાં ક્યારે હું પાપ નહીં કરું, એના પણ ભાવો પરિવર્તન થાય છે. નીચેથી લઈને ઉપર સુધી બધાને થાય અકારણ અમને આનંદ કેમ થાય છે. અને એવી શુભ ક્ષણોની અંદર અહીંયા એમ કે છે કે જે સમયે દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાન મહાવીર સ્વામી
કૃષ્ણ માતાની ખુશીમાં પધાર્યા. એના પછી ભગવાન ત્યાં જેટલો સમય રહ્યા, 9 મહિના પૂરા થયા અને 7.5 દિવસ એના ઉપર ગયા. જ્યારે 7 ગ્રહો ઉચ્ચના થયેલા, નક્ષત્ર જે વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હતું એમાં ચંદ્રનો યોગ થયો અને ચારે બાજુ આખી સૃષ્ટિમાં આનંદ હતો. એવા સમયે 3 જગતના નાથ, 3 લોકના નાથ, મારા વાલા, સૌના વાલા સિદ્ધાર્થ નંદન. બોલું આગળ. તમે બધા તૈયાર છો ને? કૃષ્ણા માતાના પ્યારા લાડકવાયા એવા મહાવીર સ્વામી પરમાત્માએ મધ્યરાત્રિએ આરોગ્યપૂર્વક કૃષ્ણા માતાએ આરોગ્યવાન એવા વર્ધમાન કુમારને જન્મ આપ્યો. અને સૌ કોઈ ભગવાનનું પારણું ઝીલાવવા માટે આગળ આવ્યા હતા. યુવાનો સંગીતના તાલે ભગવાનના જન્મની ઘોષણા બાદ ખૂબ જ ઉત્સાહપૂર્વક નાચ્યા હતા.
આજે સ્વપ્નોની પારણું પધરાવવાની અને 8 અષ્ટમંગલની ઉછામણીમાં ભાવિકો દિલ ખોલીને બોલી લાભ લીધો હતો. આ પ્રસંગે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતાએ જણાવ્યું કે આરાધના ભવન જૈન સંઘના આંગણે અને સંભવનાથ જિનાલયે સંભવનાથ દાદાની અસીમ કૃપાથી દેવને ગુરુની આ સંઘ ઉપર અસીમ કૃપા છે. ગચ્છાધિપતિ કલ્પતરુ સુરી મહારાજ સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આચાર્ય ભગવાન તીર્થભદ્ર મહારાજ સાહેબના પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે. તેમના શિષ્ય રત્નો તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, તીર્થ નિર્વાણ વિજય મહારાજ આદિ સાધુ ભગવંતો અને સાધુજી ભગવંતોની નિષ્ઠામાં આજનો પ્રસંગ ભવ્યાતિ ભવ્ય ઉજવાયો. મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક જ્યારે ઉજવાય મહાવીર સ્વામીનો, ત્યારે ખૂબ સંઘમાં આનંદ હોય છે, જે આપે બધાએ આજે જોયો હશે. એ નિમિત્તે 14 સ્વપ્નના ઉછામણી હોય છે, પારણાનો પ્રસંગ હોય છે, પારણું ઝુલાવવાનો, પારણામાં ભગવાનને પધરાવવાનો, આ બધો પ્રસંગ વિશિષ્ટ રીતે જૈન શાસનમાં ઉજવાય છે. જ્યારે અનુભવીએ છીએ ત્યારે અમે પણ ગદગદિત થઈ જતા હોઈએ છીએ. આ જૈન શાસન માટે ખૂબ મહત્વનો દિવસ હોય છે. આ નિમિત્તે અમે સ્વામી વાત્સલ્ય રાખીએ છીએ આરાધના ભવન જૈન સંઘનું, અને આ બધી ઉછામણી બોલાય છે તેમાં પણ ખૂબ જ સારું અનુદાન સર્વે પરિવારો અમને આપે છે. દેવદ્રવ્ય તથા સાધારણની આ નિમિત્તે અમને મોટી રકમ સંસ્થાને મળે છે, એ પણ સંસ્થાનું ગૌરવ છે. જય જિનેન્દ્ર. મંત્રી ચંદુભાઈ ગઢેચા, તમામ ટ્રસ્ટીગણ તથા યુવક મંડળો વગેરેએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રસંગને ભવ્ય બનાવી વ્યવસ્થા સંભાળી હતી. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે. ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ.
જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 25 ઓગસ્ટ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.